પાનોલી પોલીસે અનેક લોકો સાથે લક્ષ્મી માતાજીની કૃપા અને ધાર્મિક વિધિના નામે છેતરપિંડી કરી રૂપિયા પડાવનાર પિતા પુત્રને ઝડપી પાડ્યા છે. આગળની કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચના ભોલાવના નરનારાયણ બંગલોઝમાં રહેતા વિકિત ભોઈ સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સમાં જિલ્લા રિલેશનશિપ મેનેજર છે. તેઓના પત્ની નિકિતાબેન એમએક્સ સ્કૂલમાં શિક્ષક છે. વર્ષ 2018માં ફ્યુચર મેકર લાઈફ કેર નામની નેટવર્કિંગ માર્કેટિંગ કંપની સાથે તેઓ જોડાયા હતા, જે બંધ થઈ જતા તેઓના પૈસા અટવાયા. આર્થિક સંકટમાં આવેલા વિકટભાઈનો ભેટુ મિત્ર થકી પારડી ઇન્ડ્રીસ ગામે રહેતા ભેજાબાજ પિતા પુત્ર સન્મુખ વસાવા અને પ્રતિક વસાવા સાથે થયો, જેઓને મર્સિડીઝ ગાડી લઈ પ્રતિક એસિયાડનગર નજીક એક મંદિર પાસે લઈ ગયો અને માતા લક્ષ્મીની કૃપા વર્ષાવવા વિધિ શરૂ કરાવી. બંને પિતા પુત્રએ બાલાસિનોરના ગુરુજી સુથારભાઈ બાપુને સાથે રાખી વિધિ શરૂ કરી. અંધશ્રદ્ધાના નામે ત્રણેય ધુતારાઓએ વિકિતભાઈ પાસેથી 3 મહિનામાં જ બેંક એકાઉન્ટમાં ટુકડે રૂપિયા 14.23 લાખ અને રોકડા 13.25 લાખ પડાવી લીધા. આખરે અંધશ્રદ્ધામાં વધુ આર્થિક સંકટમાં સપડાયા હોવાનું ભાન થતાં પાનોલી પોલીસ મથકે રૂપિયા 27.48 લાખની ફરિયાદ નોંધાઈ હતી. પાનોલી પોલીસે ગણતરીના દિવસોમાં જ અનેક લોકો સાથે ધાર્મિક વિધિના નામે છેતરપિંડી કરનાર ભેજાબાજ પિતા પુત્રને ઝડપી પાડ્યા છે. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે ઇમ્તિયાઝ પઠાણ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.